નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, ખુલ્લી જગ્યામાં વાયરિંગ કરવા માટે નીચેના પૈકી કયો વાયર પસંદ કરશો? A. એનિમલ વાયર, B. વેધરપ્રૂફ વાયર, C. કોટન કવર્ડ વાયર, D. સિલ્ક કવર વાયર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. વેધરપ્રૂફ વાયર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેબલના ઇન્સ્યુલેશનને નુકસાન થયા વગર કેબલ દ્વારા સહન કરી શકાતા મહત્તમ વોલ્ટેજના મૂલ્યને કેબલને ખાલી જગ્યા કહેવામાં આવે છે? A. વોલ્ટેજ ગ્રેડ, B. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, C. વોલ્ટેજ રેટિંગ, D. વોલ્ટેજ લેવલ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. વોલ્ટેજ ગ્રેડ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટાન્ડર્ડ વાયરમાં વાહકતા તરીકે ઇલેક્ટ્રોલાઇટિક ગ્રેડ ધરાવતું કોપર વપરાય છે, કારણ કે EC ગ્રેડ કોપર A. વજનમાં હલકું હોય છે, B. કિંમતમાં સસ્તું હોય છે, C. 99.5% શુદ્ધ હોય છે, D. 99.5% અશુદ્ધ હોય છે। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. 99.5% શુદ્ધ હોય છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેબલ કે વાયર માટે વપરાતા ઇલેક્ટ્રોલાઇટિક ગ્રેડ કોપર માટે નીચેના પૈકી શું સાચું છે? A. તે બ્રાઇટ હોય છે, B. તેની વાહકતામાં સાધારણ કોપર કરતાં વધારે હોય છે, C. તે 99.5% શુદ્ધ કોપર હોય છે, D. ઉપરોક્ત તમામ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ઉપરોક્ત તમામ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સામાન્ય તાપમાને કેબલ ગરમ થયા વગર સુરક્ષિત રીતે વધારેમાં વધારે વીજ પ્રવાહ પસાર કરી શકે તે મૂલ્યને કેબલનું ખાલી જગ્યા કહેવામાં આવે છે? A. કરંટ રેટિંગ, B. કરંટ સેટિંગ, C. વોલ્ટેજ રેટિંગ, D. વોલ્ટેજ ગ્રેડ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. કરંટ રેટિંગ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા વાયર હવે માર્કેટમાંથી અદૃશ્ય થયા છે અથવા ભાગ્યે જ જોવા મળે છે? A. VIR વાયર, B. CTS વાયર અથવા TRS વાયર, C. LC વાયર, D. ઉપરોક્ત તમામ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ઉપરોક્ત તમામ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હવે મોટાભાગે કયા વાયર વપરાય છે? A. PVC ઇન્સ્યુલેટેડ, B. XLPE ઇન્સ્યુલેટેડ, C. A અને B બંને, D. એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. A અને B બંને। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેબલનું કરંટ રેટિંગ પ્રોટેક્શન કયા શીર્ષક નીચે આપવામાં આવે છે? A. કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન, B. ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન, C. A અથવા B, D. A અને B બંને। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. A અને B બંને। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન હેઠળ રેટિંગ ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય છે? A. 0.81, B. 0.9, C. 1.23, D. 0.99। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. 0.81। તો મિત્રો,
અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે, કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કઈ સેફ્ટી ડિવાઇસ વપરાય છે? એ. એમસીબી, બી. એમસીસીબી, સી. રિવાયરેબલ ફ્યુઝ, ડી. ELCB. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. રિવાયરેબલ ફ્યુઝ. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, 1.5 mm² કોપર કેબલની નોર્મલ કરંટ કેપેસિટી 16 એમ્પિયર છે. જો કેબલને કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન હેઠળ આવરી લેવામાં આવ્યો હોય તો કેબલની કરંટ કેપેસિટી કેટલી હશે? એ. 13 એમ્પિયર, બી. 15 એમ્પિયર, સી. 11 એમ્પિયર, ડી. 20 એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 13 એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, ક્લોઝ એક્સિસ કરંટ પ્રોટેક્શન હેઠળ રેટિંગ ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય છે? એ. 0.81, બી. 0.9, સી. 0.99, ડી. 1.23. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. 1.23. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનમાં કઈ સેફ્ટી ડિવાઇસનો સમાવેશ થાય છે? એ. HRC અને કાર્ટ્રિજ ફ્યુઝ, બી. એમસીબી, સી. એમસીસીબી, ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કે જેઓ ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન ચેક કરી વાયરિંગ ઇન્સ્ટોલેશનની પરમિશન આપતા હોય છે, તેઓ સર્કિટમાં કયા પ્રકારનું પ્રોટેક્શન ધરાવતી સેફ્ટી ડિવાઇસ વાપરવાની ભલામણ કરે છે? એ. કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન, બી. ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન, સી. એ અથવા બી, ડી. એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન ધરાવતી સેફ્ટી ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાથી શું ફાયદો થાય છે? એ. વપરાશકર્તાની સલામતી જળવાય છે, બી. ફાયર એક્સિડન્ટ ઘટે છે, સી. એક પણ નહીં, ડી. એ અને બી બંને. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. એ અને બી બંને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સાધારણ રીતે વાયરની સાઇઝ સ્ટાન્ડર્ડ વાયર ગેજ વડે માપવામાં આવે છે. એમએમમાં વાયરની એક્યુરેટ સાઇઝ માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? એ. હાઇટ ગેજ, બી. ડેપ્થ ગેજ, સી. ફ્યુઅલ ગેજ, ડી. માઇક્રોમીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. માઇક્રોમીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લો વોલ્ટેજ કેબલનું વોલ્ટેજ ગ્રેડિંગ કેટલું હોય છે? એ. 0.6/1 kV, બી. 9/3.3 kV, સી. 3.8/6.6 kV, ડી. 12.7/22 kV. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. 0.6/1 kV. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, 60 એમ્પિયરના 3 ફેઝ લોડને 400 વોલ્ટ 50 હર્ટ્ઝની મેઇન લાઇન સાથે 52 મીટર લાંબા 50 mm² 3 કોર એલ્યુમિનિયમ કેબલ મારફતે જોડવામાં આવે છે. કેબલનું કરંટ રેટિંગ 62 એમ્પિયર છે અને પ્રત્યેક 13 મીટર દીઠ કેબલમાં 1 વોલ્ટ ડ્રોપ થાય છે. તો લોડ ટર્મિનલ પર ખરેખર કેટલા વોલ્ટેજ મળશે? એ. 404 વોલ્ટ, બી. 400 વોલ્ટ, સી. 396 વોલ્ટ, ડી. 392 વોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 396 વોલ્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 1.2 કિલોવોટના લોડને 1.5 mm² કોપર કેબલ મારફતે 240 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. દરેક કેબલનો લોડ અને સોર્સ વચ્ચેનો રેઝિસ્ટન્સ 0.3 ઓહમ છે. તો કેબલમાં થતો વોલ્ટેજ ડ્રોપ અને પાવર લોસ અનુક્રમે કેટલો હશે? એ. 1 વોલ્ટ 10 વોટ, બી. 2 વોલ્ટ 15 વોટ, સી. 3 વોલ્ટ 15 વોટ, ડી. 4 વોલ્ટ 20 વોટ.
તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 3 વોલ્ટ 15 વોટ। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એક થંબ રૂલ મુજબ એલ્યુમિનિયમ સિંગલ કેબલ કે બસ બારની કરંટ કેરિંગ કેપેસિટી ખાલી જગ્યા હશે। એ જો તેનો ક્રોસ સેક્શનલ એરિયા 1 ચોરસ ઇંચ હોય તો 1200 એમ્પિયર। બી જો તેનો ક્રોસ સેક્શનલ એરિયા 1 ચોરસ ઇંચ હોય તો 600 એમ્પિયર। સી જો તેનો ક્રોસ સેક્શનલ એરિયા 1 ચોરસ ઇંચ હોય તો 300 એમ્પિયર। ડી જો તેનો ક્રોસ સેક્શનલ એરિયા 1 ચોરસ ઇંચ હોય તો 200 એમ્પિયર। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ જો તેનો ક્રોસ સેક્શનલ એરિયા 1 ચોરસ ઇંચ હોય તો 1200 એમ્પિયર। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આર્મર્ડ કેબલમાં આર્મરિંગ માટે ખાલી જગ્યાનું રાઉન્ડ વાયર કે ફ્લેટ સ્ટ્રીપ વાપરવામાં આવે છે। એ એલ્યુમિનિયમ, બી જીઆઈ, સી કોપર, ડી સ્ટીલ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી જીઆઈ। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયર માટેના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ માટે કયા ગુણધર્મ હોવા જોઈએ? એ સસ્તું, બી ઊંચી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, સી ઉચ્ચ મિકેનિકલ સ્ટ્રેન્થ, ડી ઉપરોક્ત તમામ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કેબલ માટે વપરાય છે? એ રબર, બી પીવીસી, સી પેપર, ડી ઉપરોક્ત તમામ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયર કે કેબલ માટેના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ માટે કયા ભૌતિક ગુણ હોવા જોઈએ? એ એસિડ પ્રૂફ, બી નોન ઇન્ફ્લેમેબલ, સી નોન હાઇગ્રોસ્કોપિક, ડી ઉપરોક્ત તમામ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 કોર ફ્લેક્સિબલ કેબલમાં ન્યુટ્રલ વાયરના ઇન્સ્યુલેશનના કલર ખાલી જગ્યા હોય છે। એ બ્લુ, બી બ્લેક, સી બ્રાઉન, ડી ઉપરોક્ત તમામ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બ્લેક। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયર કે કેબલના જોઈન્ટમાં કયા ગુણ હોવા જોઈએ? એ જોઈન્ટ ઇલેક્ટ્રિકલી અખંડ હોવો જોઈએ, બી જોઈન્ટનો અવરોધ ઓછામાં ઓછો હોવો જોઈએ, સી જોઈન્ટ મિકેનિકલી મજબૂત હોવો જોઈએ, ડી ઉપરોક્ત તમામ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ। તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયર અને કેબલમાં કયા જોઈન્ટ વપરાય છે? એ ટ્વિસ્ટેડ જોઈન્ટ, બી સ્ટ્રેટ જોઈન્ટ, સી ટી જોઈન્ટ, ડી ઉપરોક્ત તમામ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ। તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન પૂરા થાય છે। વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ। ધન્યવાદ।